નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર। તો નામ, સરનામું, જન્મ તારીખ અને ફોટો કેટલી વખત અપડેટ કરી શકાય, ખાસ જાણી લેજો। વિગતે વાત કરીએ તો આજના સમયમાં આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે એક સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે। સરકારી યોજનાનો લાભ લેવો હોય કે નવું બેંક ખાતું ખોલાવવું હોય કે સિમ કાર્ડ ખરીદવું હોય, દરેક જગ્યાએ આધાર કાર્ડની અનિવાર્યતા જ રહે છે। જો કે ઘણી વખત આધાર કાર્ડમાં નામની જોડણી, જન્મ તારીખ કે સરનામામાં ભૂલો રહી જતી હોય છે। યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI દ્વારા નિયમો અનુસાર તમે આ વિગતોમાં સુધારો કરી શકો છો, પરંતુ કઈ વિગત કેટલીક વખત બદલી શકાય તેની એક મર્યાદા નક્કી કરવામાં આવી છે। તમારા આધાર કાર્ડની સુરક્ષા અને સત્યતા જાળવી રાખવા માટે હંમેશા સાચા દસ્તાવેજનો જે ઉપયોગ કરી શકાશે, જેથી ભવિષ્યમાં કોઈ કાનૂની મુશ્કેલી ન પડી શકે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ તારીખ બાદ પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। વિગતે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા જે ખેડૂતો માટે અને લોકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને એક મહત્વની આગાહી કરી દીધી છે। તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 13 જૂનથી 19 જૂન દરમિયાન વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે। આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ સાથે તૂટી પડી શકે છે, પવન પણ આવી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ રહેવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તેમજ કરા પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। તેમણે ખેડૂતોને ખાસ કરીને પવનને કારણે ધન ધાન્ય અને ખેતી પાકની સુરક્ષા માટે સાવચેત રાખવાની સલાહ આપી દીધી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ટેકાના ભાવે ખરીદીથી ગુજરાતના ખેડૂતોને મોટી રાહત, 10 વર્ષમાં ₹65,000 કરોડની ઉપજ ખરીદાય। વિગતે વાત કરીએ તો ગુજરાતના કૃષિ ક્ષેત્રે અન્ય ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મક્કમ નિર્ણયમાં સકારાત્મક પરિણામો સામે આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ અને ખેતી ખર્ચના 1.5 ગણા ભાવ આપવાની નીતિને કારણે છેલ્લા એક દાયકામાં એટલે કે 10 વર્ષમાં ગુજરાતના લાખો ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બન્યા છે। મિત્રો, એક સમયે વચેટિયાઓની દખલગીરી, નીચા ભાવો અને ચૂકવણીમાં થતા વિલંબથી પરેશાન ખેડૂતોને હવે ટેકાના ભાવ એટલે કે મિનિમમ સેલિંગ પ્રાઇસ એટલે કે MSP હેઠળ ખરીદી વ્યવસ્થા મજબૂત બનતા આર્થિક સુરક્ષાનું કવચ મળ્યું છે। મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ટેકાના ભાવે ખરીદીની આખી પ્રક્રિયાને વધુ વ્યાપક અને પારદર્શક બનાવી છે, જેના આંકડાઓ ખૂબ જ આશાસ્પદ છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના માટે બમ્પર કમાણીની તક, ચોમાસામાં માત્ર ₹1 ખર્ચો મેળવો અને લાખોની કમાણી। વિગતે વાત કરીએ તો હવે દરેક ખેડૂત ખેતીમાં ઓછામાં ઓછા રોકાણ સાથે મોટો નફો કમાવાનું સપનું જોઈ રહ્યા હોય છે, અને આ સુખદ ચોમાસાની ઋતુ આ સ્વપ્નને સાકાર કરવાની એક મોટી તક લઈને આવી છે। ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના ખેડૂતો હાલમાં એક અનોખા છોડની ખેતી કરીને પોતાનું નસીબ સુધારી રહ્યા છે, જેનો પ્રારંભિક ખર્ચ ફક્ત ₹1 છે। આપણે જે નફાકારક છોડ વિશે વાત કરી રહ્યા છે તે શરૂઆતનો લીલો મરચાનો છોડ છે, જે આરોગ્ય અને સ્વાદથી ભરપૂર છે। આ ઋતુમાં મરચાના રોપા નર્સરીમાં ઉગાડીને અથવા તો સીધા સરકારી સંસ્થાઓ પાસેથી જે પ્રતિ છોડ માત્ર ₹1 ભાવે સરળતાથી ખરીદી શકાય છે। 1 એકર જમીન પર વૈજ્ઞાનિક રીતે આ મરચાનું વાવેતર કરવાનો કુલ ખર્ચ ખૂબ ઓછો છે અને તમને માલામાલ બનાવી દેશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળીના ખેડૂતો માટે ખુશખબર, ખરીદ કિંમતમાં કેન્દ્ર સરકારે કર્યો નોંધપાત્ર વધારો, આજથી જ લાગુ થયો નવો નિયમ। વિગતે વાત કરીએ તો કેન્દ્ર સરકારે ડુંગળી પકવતા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવાના હેતુથી ખરીદ કિંમતમાં એટલે કે પરચેસ પ્રાઇસમાં સુધારો કરવાનો મોટો નિર્ણય લીધો છે। કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની મહેનતનું યોગ્ય મૂલ્ય આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે। છેલ્લા કેટલાક સમયથી વિવિધ રાજ્યોના ખેડૂતો દ્વારા ડુંગળીની વધુ સારા ભાવ મેળવવા માટે માંગ સાથે આ સામે આવી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને સરકારે ખરીદી પ્રણાલીની સમીક્ષા કરી અને નવા દરોને મંજૂરી આપી છે।
સરકાર દ્વારા કરવામાં આવેલા આ નવા સુધારા મુજબ હવેથી સારી સંગ્રહ ક્ષમતા ધરાવતી ગુણવત્તાવાળી એટલે કે સ્ટોરેજ ક્વોલિટીની ડુંગળીની ખરીદી 1650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ લઘુત્તમ ખાતરીપૂર્વક કિંમતે કરવામાં આવશે। આ નવો દરો 13 જૂનથી એટલે કે જે આજથી લાગુ કરવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીમાં મોટો સાપ્તાહિક ઘટાડો। અમેરિકાના કારણે સોનામાં હજુ આવી શકે છે મોટો કડાકો। વિગતે વાત કરીએ તો આ અઠવાડિયામાં સોના અને ચાંદીમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા। અઠવાડિયાના પહેલા જ દિવસે જ્યારે બજાર ખુલ્યું તો સોનું અને ચાંદી ખૂબ જ મોટા કડાકા સાથે જોવા મળ્યા હતા। જો કે ત્યારબાદ રિકવરી પણ જોવા મળી, પરંતુ સપ્તાહના અંતમાં પાછો ભાવ ગગડ્યો હતો। બીજી બાજુ એક્સપર્ટ્સ એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે જેના સોના હજુ પણ મોંઘો કડાકો આવી શકે છે। સોનામાં આ નબળાઈનું હજુ પણ ચાલુ રહી શકે તેવી એક્સપર્ટનું અનુમાન છે। આ વર્ષે સોનું જાન્યુઆરીમાં વૈશ્વિક સ્તરે $5595 પ્રતિ ઔંસ પર પહોંચ્યું હતું। ત્યારબાદ તેમાં કડાકો જોવા મળ્યો છે। રેકોર્ડ ઊંચાઈએ તે લગભગ 25% ક્રેશ થઈ ચૂક્યું છે, જેના કારણે રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળી ફરી મોંઘી થવાના સંકેત, સામાન્ય લોકોના બજેટ ખોરવાય તેવી આશંકા। વિગતે વાત કરીએ તો હવે દેશમાં વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકો માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। છેલ્લા કેટલાક મહિનાઓથી શાકભાજીના વધતા ભાવથી ઘરેલું બજેટ પર દબાણ વધી રહ્યું છે, ત્યારે હવે રસોડાની સૌથી જરૂરી વસ્તુઓમાં એક ગણાતી ડુંગળી પણ મોંઘી થવાના સંકેત દેખાઈ રહ્યા છે। મિત્રો, કેન્દ્ર સરકારે પોતાના બફર સ્ટોક કાર્યક્રમ હેઠળ ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવાની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે, જે ખેડૂતો માટે ખૂબ જ મોટા મહત્વના સમાચાર કહી શકાય। અને જી હા મિત્રો, તમે કયા જિલ્લા, તાલુકા કે શહેર, જિલ્લામાંથી, ગામમાંથી સમાચાર જોતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે કયા જિલ્લા, તાલુકા, ગામ, શહેરમાંથી સમાચાર જોઈ રહ્યા છો, તો અમને ખબર પડે કે ખેડૂતો કે મિત્રો કયા જિલ્લા, ગામ, શહેર કે ક્યાંથી સમાચાર જોઈ રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો પરંતુ તેની સીધી અસર આગામી દિવસોમાં બજારમાં ડુંગળીના છૂટક ભાવ પર જોવા મળી શકે છે, જેના કારણે સામાન્ય ગ્રાહકોને વધુ ખર્ચ કરવો પડી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો થઈ જશે માલામાલ। માત્ર 45 દિવસમાં તૈયાર થતી તુરિયાની આ વેરાયટી ધૂમ કમાણી કરાવી રહી છે। વિગતે વાત કરીએ તો પરંપરાગત પાક હવે પહેલા જેટલા નફાકારક રહ્યા નથી, અને આ જ કારણ છે કે ખેડૂતો વધુને વધુ રોકડિયા પાક તરફ વળ્યા છે, જે ઓછા સમયમાં વધુ વળતર આપે છે। આ સંદર્ભમાં આજે અમે તમને એક જાદુઈ જાતના ગોળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ઓછા ખર્ચે અને ખૂબ જ ઓછા સમયમાં બમ્પર ઉપજ આપીને ખેડૂતોના નસીબમાં પરિવર્તન લાવી રહી છે। મિત્રો, માત્ર 40 થી 45 દિવસમાં તેના છોડમાં પુષ્કળ ફળ આવવા લાગે છે, તેથી જંતુઓ અને રોગનું જોખમ પરંપરાગત પાક કરતાં નોંધપાત્ર રીતે ઓછું છે। તેના ટૂંકા ગાળાના પાક સમયગાળાના કારણે સિંચાઈ અને જે ખાતરનો પણ ખર્ચ પણ અડધો થઈ ગયો છે। આનાથી નાના અને સીમાંત ખેડૂતો માટે નુકસાનને નોંધપાત્ર નફામાં ફેરવવાનો એક શ્રેષ્ઠ માર્ગ બન્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીઓ માટે સરકારની શાનદાર યોજના। 21 વર્ષની ઉંમરે મળશે 72 લાખનું ફંડ। વિગતે વાત કરીએ તો વર્ષ 2015માં શરૂ થયેલી આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે, કારણ કે સરકાર ખુદ તેની ગેરંટી લે છે। જ્યાં મિત્રો અન્ય કોઈ બેંક ગેરંટી લેતી નથી, પરંતુ આ યોજનામાં સરકાર ખુદ તેની ગેરંટી લે છે। હાલમાં આ યોજના પર 8.2% આકર્ષક દરે વ્યાજ મળી રહ્યું છે। જે વાત કરી રહ્યા છે તે સુકન્યા સમૃદ્ધિ યોજનાની વાત કરી રહ્યા છે, તો તમારે તમારી 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીના નામે આ ખાતું ખોલાવી શકો છો। આ ખાતું માત્ર ₹250 ભરીને પોસ્ટ ઓફિસ કે બેંકમાં ખોલાવી શકાય છે, અને તેમાં તમે એક વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો। સુકન્યા સમૃદ્ધિ યોજનાની કુલ મુદ્દત એટલે કે મેચ્યોરિટી પીરિયડ 21 વર્ષની છે, પરંતુ તમારે પૂરા 21 વર્ષ સુધી પૈસા નથી ભરવાના। તમારે માત્ર શરૂઆતના 15 વર્ષ સુધી જ હપ્તા જમા કરવાના છે। બાકીના છેલ્લા 6 વર્ષ લોક ઇન પીરિયડ ગણાય છે, જેથી તમારે એ જમા રકમ કરવાની છે, જમા રહેશે। ત્યારબાદ જેમાં તમારે કોઈ હપ્તો ભરવાનો હોતો નથી, છતાં તમારા જમા થયેલ ફંડ પર વ્યાજ સતત ઉમેરાતું રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારીનો નવો ઝટકો। મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 3.93 થઈ ગયો। વિગતે વાત કરીએ તો દેશની પ્રજા ઘણા સમયથી પેટ્રોલ, ડીઝલ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વધેલા ભાવોને સામનો કરી રહી છે। આની કિંમતો વધવાના કારણે ખાણીપીણી ચીજ વસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે।
ત્યારે કેન્દ્ર સરકારના મુખ્ય વહીવટી વિભાગ રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયે રિટેલ મોંઘવારી દર વધાર્યો હોવાના ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે। આ ડેટા પરથી સ્પષ્ટ કહી શકાય છે કે મોંઘવારીએ સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધારી દીધો છે। ડેટા મુજબ ઈંધણ અને ખાદ્ય પદાર્થોની કિંમતો વધારાના કારણે મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 3.93% પર પહોંચી ગયો છે, જ્યારે એપ્રિલમાં આ દર 3.48% નોંધાયો હતો। મિત્રો, આ મોંઘવારી સીધી જ રસોઈના બજેટ પર અસર પહોંચી રહી છે। તો ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક આધારિત ખાદ્ય મોંઘવારી મે મહિનામાં 4.78% રહી છે, જે એપ્રિલમાં 4.2% હતી।